જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે જઈએ છીએ શેનેશ્વર મહાદેવ તેના ગામ. આ મંદિર સુરતમાં તેના ગામમાં આવેલું છે. આ અમે ચડી ગયા પુલ અને આ રસ્તાના વિડીયો છે. નેચરલ વાતાવરણમાં કેવું મસ્ત વાતાવરણ છે. વરસાદ આવવાની તૈયારી છે અને વાદળો ચાલ્યા જાય છે પાણી ભરવા. અને આ અમારો રસ્તાનો વ્યૂ છે. પછી અમે પેટ્રોલ પુરાવ્યું, પછી પાછો ચડાવ્યો પુલ, પછી પાછા ચડી ગયા. શેનેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે. અમુક જ વિડીયો મેં લીધા છે રસ્તાના, તમે જોઈ શકો છો. બહુ મસ્તનો રસ્તો છે. ત્યાં જવા માટેનો ગામડાનું મસ્ત વાતાવરણ, નેચરલ સિનરી. આ છે શેનેશ્વર મહાદેવનું મંદિર. અને અમે પછી ગલુડિયા અને કૂતરાઓને બધાને બિસ્કિટ ખવડાવ્યા શાંતિથી. બહુ મજા આવી ગઈ. ત્યાં બહુ બધા કૂતરાઓ ભૂખ્યા હતા એટલે બધાને બિસ્કિટ ખવડાવી દીધા અને શાંતિથી બિસ્કિટ ખવડાવ્યા. બહુ મજા આવી ગઈ. ને રાતનો આરતીનો ટાઈમ થઈ ગયો એટલે 7 વાગે ત્યાં બહુ મસ્ત આરતી થાય છે. અને એ આરતીમાં કોઈ ડીજે બીજે કે કાંઈ નથી, બધા જાતે જ ત્યાં આરતી ગાય છે. ને એ આરતી કરવાની પણ એટલી મજા આવી કે બહાર જવા દો. અને બધી લાઇટ બધું બંધ કરી દે છે અને ત્યાં રિયલ આરતી થાય છે. અંધારામાં ખાલી દીવો જ ચાલુ હોય અને પછી આરતી બહુ મસ્ત થાય છે. હું આ વિડીયોમાં બતાવીશ. જો આ મંદિર છે મસ્તનું અને આગળ ભગવાનના છે બધા ફોટો. જો આ અત્યારે ઉપર દાદર છે ત્યાં જવાનો. પછી આ અમે ખવડાવી દીધા પાછા કૂતરાઓને બિસ્કિટ. પછી તો અમે પણ જતા રહ્યા ત્યાં દર્શન કરવા માટે. આ હું છું, મેં મસ્ત ત્યાં વિડીયો ઉતાર્યા હતા ને મસ્ત ને જો. પછી હવે આરતીનો ટાઈમ થઈ ગયો તો જો આરતી ચાલુ થઈ ગઈ છે. અને ત્યાં ચામડાની વસ્તુ બધી બહાર મૂકીને જવાની. કોઈ હાથનો બેલ્ટ, પગનો કમરનો બેલ્ટ, પછી વોચ, એવું બધું ચામડાની વસ્તુ હોય ને બહાર મૂકીને જવાની. આ આરતી જો કેટલી મસ્ત બધા જાતે જ જાય છે. આ હનુમાન દાદા છે, ગણપતિ બાપા છે. આ ગણપતિ બાપા છે. આ છે આપણા મહાદેવ. તો ત્યાં બધા આરતી પૂરી થઈ ગઈ હતી. પછી અંદર પ્રવેશ થવા દે મંદિરનો. પછી ચાલુ પછી અંદર પાછી બધાએ ધૂન ચાલુ કરી દીધી. અત્યારે બધા ધૂન જ ગાય છે મસ્ત, જાતે જ ગાય છે. આ છે શિવલિંગ મહાદેવનું. પછી અમે ત્યાં નીકળી ગયા. અમે ગયા દામકા છે, ખોડિયાર માતાનું મંદિર, અને મહાકાળી માતાનું મંદિર. અમે શેનેશ્વર મહાદેવથી પછી ત્યાંથી નીકળીને અમે ગયા દામકા ગામ. જો આવડું આ જ છે, ત્યાંથી થોડુંક જ દૂર છે. પછી અહીંયા મંદિર તો 8:30 થાય ત્યારે આ મંદિર બંધ થઈ જાય છે. એટલે આ મંદિરનો મઢ છે. ત્યાંના દર્શન કર્યા હતા. મંદિરનો મેઇન ડોર છે ને એ બંધ કરી દે. 8:30 થાય ને ત્યારે બંધ કરી દે. ડેઈલીનો ટાઈમ જ છે 8:30 છે ને રાતે 8:30 બંધ કરી દે. પછી અમે ખાધું પાપડ, ભરેલ રીંગણા બટેકાનું શાક ને એવું બધું. પછી બહાર જમી લીધું. જો આવી ગયો હવે આપણું જમવાનું. હવે તમે જમવા વયા ગયા હતા તો તુવેર ટોઠાનું શાક, બાજરાનો રોટલો, રોટલી અને આ ઓળો, છાશ, પાપડ, કાંદા. આવી ગયું આપણું ખાવાનું. શેનેશ્વર મહાદેવ ગયા હતા. પછી સાંજે રિટર્ન આવતા હતા ત્યારે અમારો વિડીયો બન્યો નહોતો એટલે હું નીચે અત્યારે આ વિડીયો બનાવું છું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. હજી તો હું નાની એવી શરૂઆત કરું છું મારો વિડીયો બનાવવાની, અને હું આના કરતાંય સારા વિડીયો બનાવીશ એવી શુભકામના તમે મને આપજો. અને તમારા બધાનો સાથ સહકાર રહેશે તો હું આગળ વધીશ. થેન્ક યુ સો મચ. તમે મારો આ વિડીયો જોયો અને આ વિડીયોને પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.